દાદા ભીષ્મએ કીધું, જેની હારે દ્વારિકાધીશ હોય એને એને એના કામ બધા સકલ મનોરથ પૂર્ણ હોય. તુમારે બધા મનોરથ દ્વારિકાધીશ પૂર્ણ કરે. પ્રાતઃકાળ થયો અને યુદ્ધની શરૂઆત થઈ. હાથમાં જળ લઈ આકાશમાં સૂર્ય સામે નજર રાખી ભગવાન ભુવન ભાસ્કરને પ્રાર્થના કરીને દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી, હે કૃષ્ણ, તમે યુદ્ધ પહેલા નિયમ લીધો છે કે હાથમાં હથિયાર નહીં લઉં, તો અમે હું ક્ષત્રિયના દીકરાઓ નથી? અમને શું લડતા નથી આવડતું? અમે હું નિર્બળ છીએ? તમને બહુ એવું હોય તો જુઓ, આજ હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ સાંજ પડે, આજ સંધ્યાનો સૂરજ ઢળે અને યુદ્ધ વિરામ થાય એ પહેલા જો કૃષ્ણ તમારી હાથમાં હથિયાર ન લેવડાવું તો લાજો ગંગા માત. હું શાંતનુ સૂત ન કહેવાઉં, મારી માં ગંગાનું ધાવણ લાજે. શાંતનુનો દીકરો મળી જાઓ, જાઓ કૃષ્ણ, આ જે કરવું એ કરજો. અને પછી રથ માથે ચડ્યા. અર્જુનને કીધું, તું તો હેઠો જ બેજ. દ્વારિકાધીશે કીધું, આજ સામે હથિયાર નહીં, આજ તો છટકવાનું છે. કૃષ્ણ પાસે એ શીખવાનું ક્યાં છટકવું, ક્યાં ટકવું ને ક્યાં અટકવું. એને શીખવાડ્યું ક્યાં છટકી જવાય, ક્યાં અટકી જવાય, ક્યાં ટકી જવાય. એ દ્વારિકાધીશે શીખવાડ્યું અને છટકી ગયા. હા, એને જ્યારે જ્યારે એવું લાગ્યું કે એનો ધર્મ માટેનો સ્વાર્થ હતો. બધા એમ કે જરાસંઘ સામે યુદ્ધ કરતા કરતા રણછોડ ભાગી ગયા, ભાગેડું. અરે ભીષ્મ જવાન મારી નાખ્યા, જરાસંઘનું આવે હું ડાળિયું ન આવે એનું. એને તો ન્યા આમ હાથ પકડીને ઘા કરી દે, એટલી તેવડ હતી. એક નાના અમથા હતા, હાથમાં હાથીનું પૂંછડું પકડીને ઘા કરી દીધું. પૂંછડું કેટલું મજબૂત હશે? હા, પૂંછડું, હા, પૂંછડા જ મજબૂત હોય. હાથી બહુ મજબૂત નથી હોતા. જેની પૂંછ અને મૂછ બહુ લાંબી થઈ જાય ને, પૂંછ એટલે જેની ઇજ્જત વધી જાય, હા ને જેની મૂછ, જેને પોતાનું અભિમાન બહુ વધી જાય. પૂંછ એટલે બધા પૂછ્યા કરતા, આ ભાઈ આવ્યા છે, આ ભાઈ આવવાના છે, આ ભાઈ વીઆઈ ગયા, આ પૂંછ કહેવાય. એટલે પૂંછ બહુ લાંબી નહીં હારી. અહીંયા માર્યો એરાવત નહીં, એની પૂંછ બહુ લાંબી હતી. બધાને ત્યાંથી શરૂ કરવું પડે ને, પહેલાં તો કોઈ પૂછવું ન જોઈએ કે કોણ છે કોણ છે. તો નાના અમથા હતા, હજી 12 વર્ષ પૂરા નહોતા થયા, તેથી હાથીનો ઘા કરી નાખ્યો હતો. એ જરાસંઘને તો આમ હામું જોવે ને ફૂંક મારે ઉડી જાય, કારણ કે કાળની ફૂંક છે. એ કૃષ્ણ સ્વયં કાળ છે. યોગેશ કૃષ્ણને કાળિયો કીધો છે. એ દ્વારિકાધીશ શું ન કરી શકે? પણ આજે દ્વારિકાધીશે અર્જુનને કહી દીધું કે આજ મારી વેમમાં નહીં રહેતો, હું બચાવે. આજ મારે ધ્યાન રાખવાનું છે. આ હામે જે છે ને એ કાંઈ જેવો તેવો નથી. આ એ છે એ જેથી પ્રેરણા જેવડો થયો ને તેણે એના બાપના માટે દીકરી ગોતી હતી. પોતાની યુવાનીનો ત્યાગ કરી દીધો અને પોતાના બાપની વાસનાઓને, એની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એ પોતે કુંવારો રહ્યો છે. એટલું નહીં, દાસરથની એક વચન હતું કે તમે કોઈ દી રાજા નહીં બનો. પોતે રાજા ન બન્યો, પ્રતિ વચન લીધું કે મારા ભાણિયાઓને ગાદી અપાવવાની. દુર્યોધનના પક્ષમાં રહીને એને ગાદી અપાવી, રક્ષણ કર્યું. આ જેવા તેવા નથી દાદા ભીષ્મ, એટલે આજ તું ધ્યાન રાખજે. અર્જુન, આજ તો આમ રથના આડો બેઠો રહેજે, એમ લાગે ને કે આવે છે, એટલે આજ મારે એ જ કરવાનું, તારે એ જ કરવાનું છે. પણ ભગવાન અર્જુન કહે કે આપણા રથને બાણ માર્યા, કોઈ દી આપણું રથ આડાવડો થયો? કાંઈ ન થાય. રથ જ એટલો, એ રથ મજબૂત નથી, માથે હનુમાન દાદો બેઠો, એટલે મેળ નથી આવતો. અને પછી જે કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા ભીષ્મને આમ ચારે બાજુથી ધૂળની ડમરીઓ ઉડી છે. વિશાળ જટાકેશની અંદર ધૂળની ડમરીઓ પરસેવાના બંધ ઉપર રજી છોટી ગઈ, હાથમાં બાણ એક પછી એક, આમ સાક્ષાત કાળ નૃત્ય કરતો હોય એવું કુરુક્ષેત્રનું મેદાન. અને એવા સમયે 2-4 રથને પૈડાને વાગ્યું ને, ત્યાં તો રથ ખૂટી ગયો. અને એ ખૂટી ગયો એટલે ભગવાનને ખબર પડી ગઈ, હવે પ્રતિજ્ઞાવાળું બહુ ન થવાય, હવે ઝટકામ પતાવવું પડશે. એટલે પૈડાને ખેંચ્યું, રથના બહાર કાઢીને આમ હાથમાં લઈ, અને આપણે જોયું ને ચિત્ર, આમ જ્યાં ભીષ્મની સામે આમ દોટ મૂકી, ત્યાં દાદા ભીષ્મે બાણ મૂકી દીધા. બસ લ્યો ભગવાન, મારે તો આજ કરવું હતું, મારે બીજું કાંઈ નહોતું કરવાનું. મારે તો તારા હાથમાં હથિયાર લેવડાવવું હતું, મારે દેખાડવું હતું દુનિયાને કે શૂરવીરો હજી છે. એટલે હવે મારી પ્રતિજ્ઞા. દાદા ભીષ્મની વાત સાંભળીને કૃષ્ણ ભગવાન રથના પૈડાનો ઘા કરી દીધો. ચક્રધારી હરિ હસી પડ્યો, ઉત્તર દિયો બ્રિજરાજ. ચક્રધારી હરિ હસી પડ્યો,
હું કર્યું? ખડખડાટ દાંત કાઢ્યા, હસી પડ્યો, દાંત કાઢ્યા. ઉત્તર દિયો બ્રજરાજ, તોરી પ્રતિજ્ઞા મોરી મેં, તોરી પ્રતિજ્ઞા सुनेरी मैंने निरबल के बलराम, सुनेरी मैंने निरबल के बलराम, सुनेरी मैंने निरबल के बलराम, सुनेरी मैंने निरबल के अपनो बरतियो, जब लग गज अपनो बरतियो, नेक सरो नहीं काम, सुनेरी मैंने निरबल के बलराम, सुनेरी मैंने निरबल के बलराम, निर्बल हो हरि नाम संभारो, आए देना. ભગવાન કૃષ્ણએ કીધું કે તોરી પ્રતિજ્ઞા મોરી મેં. દાદા ભીષ્મને કીધું કે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી. કેમ? તોરી પ્રતિજ્ઞા કાલ, મારી પ્રતિજ્ઞાનું એટલું બધું વજન નથી ભીષ્મ. તો મારી પ્રતિજ્ઞા કારણ કે અહમ ભક્ત પરાધીન, મારી કરતા મારો ભક્ત મહાન છે. ભગવાન દાદા ભીષ્મને મન વાંચિત વરદાન ભાગવતમાં લખ્યું છે. દુંદુભી વાગ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, ઉત્તરાયણનો સૂર્ય અને ભગવાનની સામે. ભાગશાળી તો જોવો, અંત સમય ભગવાન સામે, ખાલી નામ લેવા જાય, અંત સમય ખાલી ભગવાનનું નામ લેવા જાય તોય કામ થઈ જાય. આ તો સાક્ષાત ભગવાન ઉભા છે. અને એ કઈ જેવા તેવા ભગવાન થોડા, દ્વારિકાધીશ ઉભા છે, જેની પાસે સોનાની નગરી છે, દયાળુ છે, પરાક્રમી છે, શૂરવીર છે, બધું કરે છે. અને બધું કર્યા પછી જશ લેતો નથી, એ આપે છે. એટલે તો એને જશોદાનો જાયો કીધું છે. જે જશ આપનારી યશોદા છે એનો એ દીકરો છે. દાદા ભીષ્મ ધામમાં ગયા. અહીંયા ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે રજા માંગે છે. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. દ્વારિકા જતા હતા કૃષ્ણ, અર્જુન મૂકવા ગયા છે. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવીને કીધું કે બ્રાહ્મણો, તમે અમારા દીકરાના જન્માક્ષર બનાવો. જોવું રહેવું, જન્માક્ષર ખરાબ વસ્તુ નથી. જ્યોતિષ એ એક પ્રકારનું વિજ્ઞાન છે, અને તમારે એ બધું સ્વીકારવું પડે. કારણ કે પંચાંગમાં લખ્યું હોય કે ફાગણ મહિનાની પૂનમના દિવસે રાતે 8 વાગ્યે 9:35 ચંદ્રગ્રહણ થશે. થાય છે કે નથી થતું? થાય છે ને, સાબિત થાય છે. ગણિત અને જ્યોતિષ એ વિજ્ઞાન છે. પછી ક્યાંક અવળે રસ્તે તમારા કરમ નડતા હોય ને તમે દોરા કરાવવા દોડતા હોય તો એ તમારા ભાગ. કરમ જ એટલા બધા નબળા હોય આપણા આ જન્મના, તો ક્યાં જન્મના? એવું નથી આ જન્મના જ. પછી આવે દાદા ધંધામાં હરખાઈ આવતી નથી. કેમ? કેટલા વર્ષ થયા? 35 વર્ષ થયા છે દાદા. અચ્છા, ધંધા કેટલા? ધંધા 38 કર્યા દાદા. મેં મેળ આવ્યું નથી. 35 વર્ષમાં 38 ધંધા કર્યા, કોઈ દી ઠેકાણું ન આવે. લક્ષ્ય વિના ક્યારેય સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. પેલા નક્કી તો કર. ખાલી ગ્રહો કાંઈ કામ નહીં કરે. જ્યોતિષ પરમ સત્ય છે.
જ્યોતિષમાં માનો, કારણ કે જ્યોતિષ એ વિજ્ઞાન છે. યાદ રાખો, દરરોજ સવારે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. તુલસીના ક્યારે આપણે ગામડામાં એ રિવાજ, ગામડાની અંદર તો પહેલાં એ જ સિસ્ટમ, ઉઠીને કાંઈ મોઢું આમ આડાવડો હાથ ફેરવીને નાવું તો નાય ને તો કાંઈ નહીં. પહેલાં નાવાની એટલી બધી સિસ્ટમ નહીં, પણ મોઢે હાથ ફેરવીને કોગળો કરી અને ઓસરીને કોરે ઊભો ઊભો પાણી લોટો, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, બીજું કાંઈ આવડે નહીં. એ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે તો આખી જિંદગી મજા જ કરીએ. કેમ? એણે ભગવાનને અર્ઘ્ય આપ્યું એટલે કીધું હા, કારણ કે એ વિજ્ઞાન છે. સૂર્યનારાયણને તમે દરરોજ અર્ઘ્ય આપો એટલે બધા ગ્રહો નડતા બંધ થઈ જાય. કેમ નડતા બંધ થઈ જાય? તો ગ્રહ છે ને, આપણે ત્યાં ગ્રહોના 7 રંગ છે. આપણા શરીરમાં કેટલા રંગ છે? 7. આપણા શરીરમાં 7 ધાતુઓ છે, જે દરેક ધાતુનો એક કલર છે. હવે નડે છે શા માટે? નડે છે એટલા માટે કે આપણા શરીરમાં રહેલી કોઈ ધાતુને પોષણ મળતું બંધ થયું, અથવા તો એ ધાતુનું બળ ઘટ્યું. એ ધાતુનું બળ ઘટ્યું એટલે શું થયું? તો કીધું આપણા મનની અંદર આપણો સંયમ વયો ગયો, આપણી નિર્ણય શક્તિ નબળી થઈ ગઈ, આપણી માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ નબળી થઈ ગઈ. પરિણામે આપણે જે કામ કરીએ છીએ એની અંદર આપણને સફળતા મળતી નથી. સફળતા મળતી નથી એટલે આપણને એવું લાગે છે આપણને કંઈ નડે છે, કોઈ ગ્રહ નડે છે. મૂળમાં અંદર રહેલી ધાતુઓને પોષણનો અભાવ. હવે તમે જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો છો તો તમે કોઈ મેઘધનુષ જોયું છે? હા તો પાડો કે હુઈ ગયા બધા? હા એમ. હા, પેલા ગામડામાં કથા થતી કે હરે નમઃ, હરે દાદા હરે એમ કરે, પછી દાદા એમ થાય એ હરે કઈ પાછા હુઈ જાય. દાદા પાછું અડધી કલાક ક્યાંય જાય, પછી દાદા પાછા એમ કે જાગો છો કે હરે નમઃ. દાદા તમે હાકો, અમે જાગીએ છીએ, તમને અમને ભરોસો છે કે દાદા કાંઈ ખોટું બોલશે નહીં. એટલે સૂર્યનારાયણને પેલું મેઘધનુષ હોય એને કેટલા રંગ હોય છે? 7. એને કહેવાય જાની વાલી પીનારા, અંગ્રેજીમાં એને રેનબો કે જાની વાલી પીનારા, જેમાં જાંબલી, નીલો, વાદળી, હા, એ 7 રંગ હોય છે. હવે જ્યારે મેઘધનુષ કેમ થાય ખબર છે? આપણે ત્યાં ગામડામાં એમ કે કેવી કહેવાય, કાસબી તાણી. તો એ કાસબી કેમ તણે, મેઘધનુષ કેમ થાય ખબર છે? એનું કારણ એક હોય છે કે આપણા આગળના ભાગની અંદર કોઈ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. એ વરસાદની સામેની સાઈડ સૂર્યનારાયણ ઉદિત થયા છે. એ સૂર્યના કિરણો વરસાદમાંથી જ્યારે પાસ થાય છે તો તેની અંદરથી એ જાનીવાલી પીનારા એટલે મેઘધનુષ બને છે. જેના કેટલા રંગ છે? 7 રંગ છે. એ 7 રંગનું મેઘધનુષ બન્યું. હવે તમે જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો છો તો સૂર્યના કિરણો તમારા શરીરની આંખના વચ્ચે શું આવ્યું? પાણી આવ્યું. પાણીને, જળને સૂર્યના કિરણએ પાસ આઉટ કર્યા. તો એ પસાર થયા એમાંથી, તો શું થયું? મેઘધનુષ થયું ને. એ મેઘધનુષના કેટલા કલર? 7. એ ક્યાં ગયા? તો કીધું તમારી આંખમાંથી તમારા શરીરમાં ગયા. તમારા શરીરમાં ગયા તો શું થયું? તો કીધું જાંબલી ઘટતો હતો, મળી ગયો, વાદળી ઘટતો હતો, મળી ગયો, લીલો ઘટતો હતો, મળી ગયો. એ જાનીવાલી પીનારા શરીરમાં ગઈ એટલે દરરોજ અર્ઘ્ય આપતા હોય એને દરરોજ એ બધા પોષણ મળે એટલે એને કાંઈ નડે. આ વિજ્ઞાન છે. પરમાત્મા રાજી થાય એ તો સાઈડ ઉપરની વાત છે, એ તો રાજી થાય જ, એને તમારી કંઈ મતલબ જ નથી. પણ આપણા શરીરના સ્વાસ્થ્યના, આપણા મનના વિકારોને મટાડવા માટે અર્ઘ્ય દરરોજ આપવું. શા માટે હોય છે? આ હાથમાં તમે આ ગુરુ, આને આમ તો ગજ કેસરી યોગ કહેવાય, ચંદ્રન ગુરુ પહેરો કીધું નો, પણ હજી કંઈ મેળ આવ્યો? આમ ગજ કેસરી બધા એમ કહે, જ્યોતિષમાં એમ કે ચંદ્રન ગુરુ પહેરો ને એટલે તમે વિમાનમાં આટા તો મારે પણ પાછા ઉતારી દઈને ઇન્ડિયા નથી રાખતા. ગજ કેસરી યોગ તો આ પહેરો તમે તો શું થાય? તો કીધું આ મૂળ તો આ પથ્થર છે. આ પથ્થરની ઉપર જ્યારે કોઈ સૂર્યના કિરણો પડે છે ત્યારે સૂર્યના કિરણો પથ્થરને પાસ કરે એવા સમયે જેવા કલરના ચશ્મા પહેરો છો એવી આખી દુનિયા તમને દેખાય છે. તો સૂર્યના કિરણ આ પીળામાંથી ગયા તો પીળા થયા, ધોળામાંથી ગયા તો ધોળા થયા. શું થાય? તો કીધું અંદર જે ઘટતું હતું એને પોષણ મળે તો શું થાય? તો કીધું પહેલી આંગળી, આ આખી નસ છે, એની જે નાડી છે એ નાડી સીધી યાદ શક્તિઓની જે ચેતાતંતુઓ છે એની સાથે એની કનેક્ટિવિટી છે.
તો તમે જ્યારે ગુરુને ધારણ કરો છો, ગુરુના જપ કરાવો છો, એને હાથમાં પહેરી અને કોઈ કામ કરો છો, એવા સમયે તમારા ચેતાતંતુઓ છે, જે વિદ્યાના ચેતાતંતુઓ છે, એ ખૂબ પાવરફુલ બને. એટલે તમે જે વાંચો, જે લખો, જે કરો એ બધું તમને યાદ રહે, લાંબો સમય સુધી યાદ રહે એટલે તમારો પાવર વધે, વિન્ડો પાવર વધ્યો, તમે કરેલા કામમાં તમને સફળતા મળી. તમને હું છું ગુરુ પહેર્યો તો કામ થઈ ગયું. સેમ એવી જ રીતના ત્રીજી આંગળીની અંદર તમે બુધ પહેરો. પેલો લીલા કલરનો સચિન તેંડુલકર પહેરે, અમિતાભ પહેરે, ઘણા હીરો હિરોઈનો પહેરે, મુકેશ અંબાણી પહેરે. શા માટે? તો આ ત્રીજી આંગળી છે એને સીધો બુદ્ધિ સાથે કનેક્ટ છે. બુદ્ધિના વિકાસ માટે સોનાની અંદર બુધ પહેરવો જોઈએ, એને જપ કરાવવા જોઈએ, એનો હવન કરાવવો જોઈએ. હા, એવું બધું કરાવીને એવું ન કરાવો તો પણ બુદ્ધિનો દાતા છે. તો સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી આ ફળ મળે છે. જન્માક્ષર જોવરાવ્યા રાજા પરીક્ષિતના, સુંદર મજાના જન્માક્ષર જોવરાવીને બ્રાહ્મણોએ જોઈને કીધું, વાહ, પાંડવોને કીધું તમારો દીકરો તો પરાક્રમી થશે, આ દુનિયામાં એનું યશ ગવાશે, આ દુનિયામાં તમારા દીકરો જે કરશે એવું દુનિયામાં બીજા કોઈએ નહીં કર્યું હોય. પણ કીધું એટલે પાંડવોને ધ્રાસકો પડ્યો કે પણ હું, આપણે ત્યાં ધ્રાસકો પડે કે ભાઈ આમ તો તમારે બધું રેડી છે, ગ્રહ બ્રહ કહે છે નહીં, પણ થોડુંક નડતર છે. શું નડતર છે? તો કીધું થોડોક કજિયો રહેતો છે. તો આ દુનિયામાં ક્યું એવું ઘર છે? વાસણ હોય ત્યાં ખખડે જ. ઘણા લોકો અમને કે મહાભારત ન વંચાય. કેમ? મહાભારત આ ઘીરે ન રખાય. કેમ? તો મહાભારત ઘીરે રાખો તો મહાભારત થાય. કોની ઘીરે છે? આંગળી ધીર કરો તો મહાભારત. વાહ, આ બહુ સારી વસ્તુ કહેવાય. મહાભારત છે. હવે આ 5-7 આંગળી સિવાય કોઈ પાસે મહાભારત નથી. હવે એમાંથી એકાદી આંગળી ધીર કરો કે અમારે ઘીરે કોઈ મહાભારત થયું જ નથી. એટલે મહાભારત એટલે ક્યારેક અણબનાવો બનતા હોય, ક્યારેક કોઈ વસ્તુ સામે માણસનો સ્વભાવ છે. ક્યારેક ખીચડી દાજી જાય તો ઝઘડો થઈ જતો હોય, હા, અને ક્યારેક બોઘરા ઢોળા જાય તો શાંતિથી પતી જતું હોય. માણસના સ્વભાવ ઉપર હોય છે. હા,